ફિલહાલ આપ જોઈ રહ્યા છો મોરારી બાપુની કથાના પ્રથમ દિવસે આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ. આ સરસ મજાનું અત્યારે રસોડાનું કાર્ય શરૂ છે. ધોમ જ્યારે ઠંડી છાશ બની રહી છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો માણસો ઘણું કામ કરી રહી છે. મોટા દાળના ટોપ ઘણા માણસો પટ્ટીના ભજીયા સરસ મજાના તળાઈ રહ્યા છે અને આ બાજુ બહેનો પણ કામ કરી રહી છે, સેવાનું કામ કરી રહી છે. આ બાજુ બટાકાની ચિપ્સ તળાઈ રહી છે. સરસ મજાનું આવ્યું. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણે નવા વિડીયોમાં. તો આજે આપણે બગસરા ગામે જ્યાં મોરારી બાપુની રામકથાનું આયોજન સરસ મજાનું કરેલું છે એનો પ્રથમ દિવસ છે. તો આપણે અત્યારે રસોડા વિભાગમાં આવ્યા છીએ અને રસોડા વિભાગ તમને બતાવશો તો અત્યારે સરસ મજાનું પ્રસાદી લોકો લઈ રહ્યા છે. શરૂઆત થઈ ચૂકી છે. આ બાજુ કાઉન્ટર પણ ગોઠવાઈ ગયું છે અને બેનો પ્રસાદી વેચી રહ્યા છે. સરસ મજાનું આ બાજુ આયોજન કરેલું છે. મોરારી બાપુની કથાનો આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે તમને બતાવીએ છીએ ને હવે આપણે જઈએ છીએ રસોડા વિભાગમાં. તો રસોડા વિભાગને તમને તમામ વસ્તુ બતાવશું, કઈ રીતનું આયોજન છે, કઈ રીતનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફિલહાલ અત્યારે આપણે જે રસોડા વિભાગ છે ને ત્યાં રસોઈ જે બની રહી છે, રસોઈયાનું કામકાજ શરૂ છે તે જગ્યાએ આપણે આવી ગયા છીએ અને અહીંયા છે ને સરસ મજાનું અત્યારે તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગ બધાને ઓપી દેતા છે. આ બાજુ ભજીયાનો જે લોટ બને ને લોટ બને છે. આ બાજુ તમે જોઈ શકો તો પટ્ટીના ભજીયા, આખા મરચાના ભજીયા છે, પટ્ટીના ભજીયા છે. આ બાજુ મરચા તળાઈ રહ્યા છે. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. બધું તમે જોવો તો ખૂબ જ મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ પણ ઘણા લોકો મરચાના પટ્ટીના મરચા અને બટાકાની ચિપ્સ પણ અહીંયા તળાઈ રહી છે. આ રીતનું કાંક આયોજન છે. મોટી મોટી ચોકીઓ ભરવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસ છે પણ હજારો માણસનું રસોઈ આજ પહેલા દિવસે જ બની રહી છે. આ બાજુ તમે જોઈ શકો તો ઘણા લોકો અત્યારે સેવાનું કાર્ય કરી રહ્યા છે. જો તમે જોઈ શકો છો આ ચોકી અત્યારે ઝીણી મોતીચૂર ભરવામાં આવી છે. આ રીતની મોતીચૂરની જિંદગી બની રહી છે. આ બાજુ સરસ મજાનું કાર્ય બાપુની કથામાં થઈ રહ્યું છે. આ બાજુ બહેનો પણ અહીંયા સેવાનું કામ કરી રહ્યા છે. તમે જુઓ તો આ બાજુ ઘણા બધા બહેનો સેવાનું કાર્ય કરી રહ્યા છે. ઓલી બાજુ પણ સેવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો મરચાનું કટિંગ ચાલુ છે. આ બાજુ ટીંડોરાનું કટિંગ ચાલુ છે. બહેનો બધી સેવા કરી રહ્યા છે અત્યારે, કેમ કે આજે કથાનો પ્રથમ દિવસ છે, પહેલો દિવસ છે. તો ઘણી કરી આ બાજુ સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને આ બાજુ તમે જુઓ ને તો પટ્ટીના મરચાં મોટા મોટા ત્યાં જુઓ તમે સરસ મજાનું આયોજન કરેલું છે. આ બાજુ સૂલ પણ મોટી જબર બનાવેલી છે. આ બાજુ બટેકાની ચિપ્સ બને છે. તો આ ભાઈઓ દ્વારા સરસ સેવાનું કાર્ય હાલી રહ્યું છે. અહીંયા તમે જો મોટી મોટી ચોકીઓ ભરી દીધી છે બટેકાની ચિપ્સ બનાવી, બટેકાની પૂરી મતલબમાં. આ લોકો ઘણું કરવું અહીંયા સેવાનું કાર્ય અત્યારે શરૂ થઈ ગયું છે. આજે પ્રથમ દિવસ છે. બધું તમે જુઓ તો લોટ બાંધવાનો અહીંયા સ્ટોક પણ આવી ગયો. તો તમે જોઈ શકો છો આ બાજુ રોટલીના મોટા મોટા ટોપ રોટલી બનાવીને ભરી દેવામાં આવ્યા છે. અને આ બાજુ ઘણા લોકો એક સાથે ઘણા લોકો રોટલી બનાવી રહ્યા છે. આજે મોરારી બાપુની કથાનો પ્રથમ દિવસ છે, પહેલો દિવસ છે. પહેલા દિવસે મોટા પ્રમાણમાં જમણવારી અહીંયા ચાલુ છે. મોટો વિશાળ ટોપ અહીંયા અત્યારે શાકનો ભરી દેવામાં આવ્યો છે. અને આ બાજુ મોટા મોટા ટોપ શાકના દાળના એવી રીતના અલગ અલગ વિભાગ પડેલા છે. આ બાજુ તમે જોઈ શકો છો દાળ શાક ને એવું રસોઈ વિભાગમાં ઘણું ખરું બની રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો બસ મજાનું આ બાજુ રસોઈનું કામ ચાલી રહ્યું છે. આ બાજુ સાઈઝના ટોપ પણ ભરી દીધા છે. ને અહીંયા અત્યારે થાળ ભરી દેવામાં આવ્યો છે. સરસ મજાનું અહીંયા રસોડા વિભાગમાં પણ આવી રીતનું કાંઈક આયોજન છે. તો અત્યારે ઘણા લોકો રસોડા વિભાગમાં કામ કરી રહ્યા છે અને ઘણા લોકો તમે જોઈ શકો છો આ બાજુ પ્રસાદી લઈ રહ્યા છે. તો આવી રીતનું કાંઈક જે મોરારી બાપુની કથાના પ્રથમ દિવસે બગસરામાં આ રીતનું આયોજન છે. તો આપ નિહાળી શકો છો કે અહીંયા કઈ રીતનું આયોજન છે. આ બાજુ જો પણ સરસ મજાના ઇલેક્ટ્રિક સાધનો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ બાજુ લોટ દેખાય ગ્રાઇન્ડર થઈને બહાર આવે છે. આવી રીતનું કાંઈક આયોજન સરસ મજાનું આ બાજુ કરેલું છે. અને આ બાજુ પણ ઘણા લોકો અત્યારે સેવાનું કાર્ય કરી રહ્યા છે.
તો આવી રીતના દાખલા છે તે લારી દ્વારા કાઉન્ટર ઉપર લઈ જવામાં આવે છે ને આ બાજુ પણ પુરુષોનો વિભાગ અલગ છે અને મહિલાનો વિભાગ પણ જમવામાં અલગ અલગ છે. તો સરસ મજાનો ભાવિ ભક્તો બધા અત્યારે કહેવાય કે પ્રસાદ લઈ રહ્યા છે. તો આજે પ્રથમ દિવસ છે તો મોટી સંખ્યામાં લોકો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે કાઉન્ટરે પણ અત્યારે ઘણી ખરી ભીડ થઈ ગઈ છે કે લોકો મોટી સંખ્યામાં અત્યારે મોરારી બાપુની કથામાં અત્યારે મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લઈ રહ્યા છે ને સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે. અને આ બાજુ રોટલી બનાવે છે. ઘણા લોકો અત્યારે રોટલીનું કાર્ય કરી રહ્યા છે. બધી રોટલી બને છે જોઈ લો. આ બાજુ ઘણા લોકો રોટલીનું બનાવી રહ્યા છે. આ બાજુ લોટ બાંધી રહ્યા છે ને તમે જોઈ શકો છો લોટ બાંધવાના મશીનો પણ અહીંયા હાલ ઉપસ્થિત કરી દીધા છે અને મોટી વિશાળ રસોડાનું આયોજન અહીંયા કરેલું છે. આ બાજુ પણ ઘણી બહેનો દ્વારા અહીંયા જો મરચાંનું ટીંડોરાનું કટિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ બાજુ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે બાપુની કથામાં બગસરા. તો આ તમને બતાવ્યું ને આપણે પહેલા દિવસનો જે રસોડા વિભાગ છે એ તમને બતાવ્યો અને આવી રીતનું હજી આજે પ્રથમ દિવસે છે આ બપોર પછી જે પોથી યાત્રાનું આયોજન છે એ બપોર પછી છે એટલે અત્યારમાં તમને રસોડા વિભાગ બતાવી દીધો છે અને નેક્સ્ટ તમને પોથી યાત્રાનો બીજો વિડીયો આપણી આ ચેનલમાં જોવા મળી જાય છે. તો ખાસ કરીને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોણ કોણ આવવાના છે કોમેન્ટ કરીને કહી દેજો. બગસરા કથામાં મોરારી બાપુની કથામાં કોણ કોણ આવવાના છે જરા કોમેન્ટમાં જય શ્રી રામ લખીને આવજો. બાકી આ રીતનું સરસ મજાનું અહીંયા આયોજન છે. આ તમે જોઈ શકો છો ને એ ગેટ છે ગેટ. તો મિત્રો અત્યારે વિડીયો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને ફરી મળશું આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી.